કામના રહિત અને મમત્વ રહિત. મમતા બે પ્રકારની છે, એક માની મમતા અને એક વસ્તુને જે પકડી રાખે એની મમતા. એને એના માટે તો ભજન બન્યું છે, મમતા મરે નહીં એનું મારે શું કરવું. કારણ કે મારે જે મુક્તિ જોતી હોય તો મમતાને મારવી પડે, તો મમતા મરે નહીં. આપણે જેટલું મમત્વ રાખીએ, કોઈને આપણે અતિ પ્રેમ કરીએ ને એ આપણાથી આઘું થાય ને ત્યારે દુઃખ બહુ થાય. મા બાપ છોકરાઓને પાછળ બહુ પાગલ પણ પ્રેમમાં પાગલ હોય ને અને એ આઘું થાય ને તો બહુ દુઃખ લાગે. ખરેખર મહાભારતમાં પુત્ર ઘેલી માં અને પુત્ર ઘેલો બાપ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, આ બે પાત્ર છે. તો જયારે દુર્યોધન ને મર્યા, અતિ પુત્ર ઘેલા હતા, અતિ મમત્વ હતું. તો જયારે દુર્યોધન ની હો ભાઈઓ મરી ગયા ત્યારે ગાંધારીએ કૃષ્ણને શ્રાપ દીધો હતો, મારું કુટુંબ જેમ મર્યું ને એમ તારું કુટુંબ મરે. આ એની અંદરથી વેદના હતી. અને ધૃતરાષ્ટ્રને ભીમે માર્યા છે એવું એની સાંભળ્યું ને એટલે છેલ્લે નાટક કર્યું કે અંદર આગ બળતી હતી છતાં એને કીધું મારા ભાઈના દીકરાને ભીમ આવે હું તને ભેટવા માંગુ છું. ત્યારે ભગવાન ચેતી ગયા હતા કે આનો ભરોહો કર્યા જેવો નથી, આ આંધળો ડોહો હકણો રહે નહીં. હાવ જુદો ભાવ જુદો ને અંદરથી હાવ જુદો. હા, અને ભગવાને લોખંડનો ભીમ બનાવેલો હતો ને એને આપ્યો અને આમ કરે એમ દબાવી અને ભૂકો કરી નાખ્યો. ભીમને ધર્મરાજાને જોઈ રહ્યા, એ કે આમાં હજી પરિવર્તન આવ્યું નથી. આપણે પણ અહંકારમાં અને લાલસામાં મમતામાં એટલા બધા ઘૂસી ગયા છીએ કે કોઈ પણ વસ્તુ આપણાથી આઘી થાય ને તો દુખી દુખી થઈ જાય. એટલે બહુ ચોટવામાં મજા નથી. અને એટલે કીધું છે કે સંતાપ રહિત દુઃખ અહીંથી આવે. ક્યાંથી? મમત્વ અને કામના રહિત બનીએ ને તો સંતાપમાંથી મુક્ત થઈ જાય. આપણને નડે છે સંતાપ. સંતાપને આપણે શું કહીએ? ચિંતા. હવે મીંડું કાઢી નાખો તો શું થાય? ચિંતા. ચિંતા તો મરેલા ને બાળે, અને માથે મીંડું મૂકો તો ચિંતા. બિંદી માત્ર અધિક, માથે મીંડું મૂકો તો ચિંતા, તો જીવતા ને બાળે. એટલે સંતાપ, માણસ દુખી દુખી થઈ જાય. આજે માણસ છે ને ખરેખર સંતાપમાં જ જીવે છે, અને સંતાપમાં માણસ જીવે. સંતાપ એટલે ચિંતા અને તાપ, ચિંતાનો તાપ, સંતાપ. અને એ તાપ જીરવાતો નથી. અગ્નિ સે જ્વાલા કિસકી જ્યાદા, આવો પ્રશ્ન કર્યો છે. તો અગ્નિથી વધારે જ્વાળા હોય તો ક્રોધની. ક્રોધ અગ્નિથી પણ વધારે તેજ છે, એટલે બાળે માણસ. અને ચિંતા પણ માણસને ઊંઘવા દેતી નથી. ગમે એવી ગોળી લઈને હૂતો હોય એને ઘેન કહેવાય, પણ એની ચિંતા જતી નથી. એટલે ચિંતા મુક્ત થવાનું અને સંતાપ રહિત થઈને યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મને કહે. હવે અહીંયા બે વસ્તુ આપી છે. યુદ્ધ રૂપી કર્તવ્ય એટલે અર્જુનને કીધું યુદ્ધ રૂપી કર્તવ્ય. તો ક્ષત્રિય છો અને તારું કર્તવ્ય છે કે યુદ્ધ કરવું. કારણ કે અર્જુનને બે ધર્મોની લડાઈ હતી. સત્ય અને અસત્યની લડાઈ માટે તો અર્જુન તૈયાર જ હતો. ધર્મ અને અધર્મની લડાઈ માટે અર્જુન તૈયાર જ હતો. પણ આ બે ધર્મોની લડાઈ આવી ને એના માટે અર્જુન તૈયાર નહોતો. એટલા ભગવદ ગીતા આવી. બે ધર્મોની લડાઈ મહાભારતમાં અર્જુનને દ્વિધામાં મૂકી દીધો. ભગવાનને કહે છે હું આ બે ધર્મોની વચ્ચે ભરાણો છું, મને આમાંથી કાઢો. એટલે ભગવાન એના ભગવત ગીતામાં કહે છે. અર્જુને શું કીધું? એક બાજુ મારો કુળ ધર્મ છે, આ સામે ઉભા બધા મારા છે. મારે કુળ ધર્મ નિભાવવો કે ક્ષત્રિય ધર્મ નિભાવવો, હવે એ હું નક્કી કરી શકતો નથી. આ બે ધર્મોની લડાઈ થઈ કે ન થઈ? અર્જુનને અહીંયા ભગવાને શું કીધું છે કે યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મ કહે. તો ક્ષત્રિયનું કર્મ હું યુદ્ધ, અને તું તારા માનશો કે આ મારો કુળ ધર્મ છે, મારા કુળના સામે ઉભા છે, કાકા બાપાના મામા બધા એવા ઉભા છે, તો કે ઈ તો તું નહીં મારીને તો ઘેર જઈને મરવાના છે.
પણ ધર્મ કાયમ રહેવાનો છે. એટલે ભગવાને એને રસ્તો બતાવ્યો છે અર્જુનને, કે છે કે તારે કર્તવ્ય અને કર્મને યોગ્ય રીતે કરવાનું છે. કારણ મયી સર્વાણી કર્માણી સંન્યાદ્યત્મ ચેતસા. બહુધા સાધકો એવું વિચારે છે કે કર્મોથી બંધન થાય છે. વધારે પડતા સાધકો શું કે છે કે કર્મોથી બંધન થાય છે. હકીકતમાં આપણે જોવા જઈએ ને તો કર્મોથી બંધન આવે, પણ મારા માટે અહમ વાળો જોડેલું હોય તો બંધન આવે. પણ હું મારા માટે કરતો જ નથી તો એ બંધન આવ્યું ક્યાં? બંધન ક્યારે આવે? આપણે હકીકતમાં જોવા જઈએ ને તો સરહદ ઉપર ઉભેલો મશીન ગન લઈને સૈનિક એ એનું કર્તવ્ય નિભાવે છે અને 10 જણાને મારી નાખે તો એનો ગુનેગારી બનતો નથી. મારતા મારતા મરી જાય ને તો એ વીર ગતિને પ્રાપ્ત થયો કેમ? એ કર્તવ્ય એને કે કર્મ એને બંધન કરતા નથી, કારણ કે એનું કર્તવ્ય છે. અને કર્તવ્ય ફરજ નિભાવવામાં જો આપણે ભૂલ કરીએ ને તો આપણને ભગવાન સજા આપે. જ્યારે 4 રસ્તા ઉપર એક્સિડન્ટ થયું અને એક માણસ મરી ગયો ત્યારે કોર્ટમાં કેસ ગયો, એટલે સરકારને કીધું કે તમારે ત્યાં એક ટ્રાફિક પોલીસ મૂકવો જોઈએ, તો મૂકેલો. તો કે એ વચ્ચે જો ન ઉભો હોય તો બધી બાજુ સાધન આવે ને ઓલું એક્સિડન્ટ થયો એટલે ઓલો ભાઈ મરી ગયો, એ ન બને. તો કે આ ફલાણાને ત્યાં ડ્યુટી ઉપર મૂક્યો હતો, એટલે જે પોલીસ વાળાને મૂક્યો હતો એને ન્યાયાધીશે બોલાવ્યો, ભાઈ કે તું કેમ ત્યાં તારી ડ્યુટી હતી નહોતો, તારું કર્તવ્ય હતું, તું કેમ ત્યાં નહોતો? તો કે ખૂણા ઉપર કે પેલા કાકા પાણી પાતા હતા પરબ ઉપર, દરેક લોકોને કે ગરમીમાં પાણી પાતા હતા, તે એને તાવ આવ્યો હતો, મેં એને કીધું તમે ઘડીક વાર હુઈ જાઓ, લાવો હું પાણી પાઉં. હું ત્યાં પાણી પાવા રોકાણો, ત્યાં એક્સિડન્ટ થયું. હવે વાય સારું કામ જ કરતો હતો ને અને અહીંયા એનું કર્તવ્ય હતું ને, તો ન્યાયાધીશે શું કીધું કે ત્યાં તારું કર્તવ્ય નહોતું. કર્તવ્ય ક્યાં હતું? અહીં 4 રસ્તા. તો ત્યાં કર્તવ્ય નિભાવ્યું નથી, જેથી કરીને તને સસ્પેન્ડ કરવામાં આવે અને એટલા વર્ષની સજા. તો ભગવાન પણ અહીંયા એ જ કહે છે કે તું તારું કર્તવ્ય છોડીને જઈશ તો બીજે ભલે ગમે હું સારું કરતો હોઈશ તો પણ એ યોગ્ય નથી. આપણે ઘેરે રોટલા કર્યા વિના ભગવાનમાં લાગી જઈએ અને ડોહા ડોહી ભૂખ્યા મળતા હોય, છોકરા ભૂખ્યા રહેતા હોય તો એ ભગવાન પણ પૂજા સ્વીકારતા નથી. કોઈ પૂજા કરતા હોય તો હું એનો વિરોધી નથી હો, પણ પેલું યાદ રાખવાનું, આપણે અપવાહ કર્યો હોય ને રામનવમીનો, પણ વાહે જણે નથી કર્યો એને તો ભૂખ લાગવાની જ છે ને. આપણે રામનવમી કરી છે, આપણે બટાકાની ભાજી કરી લઈએ ને હોલા બેટા ભૂખે મરતા હોય ન હાલે, તો ભગવાન એ સ્વીકારે નહીં. એટલે મને થોડી ગાળો દેવી દઈ લેવાની, પણ એ મહત્વનું છે. ડાયાબિટીસ વાળા એ ઉપવાસ નહીં કરવાનો, એકાણું નહીં કરવાનું. હા, ડાયાબિટીસ હોય, શુગર ઘટી જાય. હા, એટલે પેલું યાદ રાખવાનું કે કર્તવ્ય નિભાવ્યા પછી પૂજા અલગ વસ્તુ છે. આપણે સત્કર્મ કરી શકીએ છીએ. આજનો ટાઈમ તો થઈ ગયો, આવતીકાલે જોઈશું. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પતિ હર હર મહાદેવ.